પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય 14મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. આ વચનમાં આપણે જોઈએ છીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહી રહ્યા છે કે જેવી રીતના મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેવી જ રીતે માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. એટલે ઊંચો કરો એમ નથી કહેતા, ઊંચો કરાવવાની જરૂર છે. આપણી ફરજ શું છે? મૂસાને પ્રભુએ કીધું કે તું આ પ્રમાણે કર કે લોકો બચી જાય. તે સમયમાં ઘણા બધા સાપો, ઝેરીલા સાપો નીકળ્યા. ઇસરાયેલ લોકો જ્યારે મુસાફરી કરે છે એવા સમયમાં સાપ કરડે છે, મરી જાય છે. મૂસા આગળ ફરિયાદ લઈને આવે છે. એવા સમયમાં પ્રભુએ મૂસાને કીધું કે તું રાનમાં સર્પને ઊંચો કર, પિત્તળનો સર્પ ઊંચો કર, અને એને જેટલા ડંખાયેલા જોશે એ સર્વ સાજા થશે. એ પ્રમાણે કીધું અને એ પ્રમાણે ઊંચો કર્યો. પ્રભુને ઊંચો કર્યો. અને ત્યાં અત્યારે આપણા જે મૂસા છે એ પ્રબોધક છે. એવી રીતના પ્રભુ આજે કહી રહ્યા છે કે જેટલા સંતો ભક્તો છે, ખ્રિસ્તને આ પૃથ્વી પર ઊંચો મનાવવો જોઈએ. પણ ઘણી વખત આપણે આપણું સ્થાન લઈ લઈએ છીએ. પ્રભુને મહિમા આપવાને બદલે આપણે એ પ્રભુનો મહિમા પોતે લઈ લઈએ છીએ. કેમ કે એ મહિમા લેવાને માટે આપણે આદિ બની ચૂકેલા હોઈએ છીએ. જ્યાં જાય ત્યાં આપણી સાથે સારી રીતના બોલવું જોઈએ, સારા વ્યવહારો થવા જોઈએ, એક સેવક તરીકે આદર આપવું જોઈએ. જો સેવક તરીકે આદર નહીં આપે તો આપણે તિલમિલા જઈએ છીએ કે મને માન નહીં મળ્યું, એ પ્રમાણે આપણે એ થઈએ છીએ. પણ હકીકતમાં આપણા માનને યોગ્ય છે કોણ? આપણે શું છે આપણામાં માન લેવાને યોગ્ય? પ્રભુ તરફથી જે માન મળે છે એટલું બસ છે. લોકો તરફથી માન કેમ શોધી રહ્યા છે? પરંતુ આજે જે મંડળીઓ આજે જોઈએ છે ખખડેલ થઈ ચૂકેલી છે, એ મંડળીઓ આના કારણે જ છે. ફૂલની હાર જોઈએ, પુષ્પગુચ્છ જોઈએ, પણ હકીકતમાં મંડળીને શું આપવું જોઈએ? આપણી શું ફરજ છે? મંડળીને કેટલું આપવું જોઈએ? કેવી રીતના આપવું જોઈએ? મંડળી કેવી રીતના સદ્ધર બને? આત્મિક જાગૃતિમાં કેવી રીતના આવે? તે તો સંતો ભક્તો આપતા જ નથી. ઘણી ખરી મંડળીઓમાં આપતા હશે, ઘણી ખરી મંડળીઓમાં એ જોવા મળતું નથી. અને પેલા યોદ્ધાને માટે કોઈ વ્યક્તિ તૈયાર થતું નથી. જેનામાં આત્મવિશ્વાસ હોય, ભરોસો હોય, એ જ મિલિટરીમાં જાય છે. ખેડૂત કે પછી આમ તેમ ફરતો ગામમાં રખડતો છોકરો નથી જતો, એનામાં ભરોસો જ નથી પોતા પર, અને એ ક્યાં એ બોર્ડર પર જશે? જેનામાં આત્મવિશ્વાસ હોય છે તે જાય છે. તો એવી રીતના આપણે પ્રભુને માટે કેટલું આપીએ છીએ, લોકોને કેટલું આપીએ છીએ? આપણી ડ્યુટી જે છે કે લોકોને પ્રભુના વચનો આપવા. ઘરમાં શાક બને છે, દરરોજ કંઈ ભાજીનું શાક નથી હોતું. અમુક દિવસો પછી એવા પકવાનો બનતા હોય છે, તો એ ખાઈને કેટલા તૃપ્તિ અનુભવાય છે. એવી રીતના આત્મિક ખજાનાની પણ જરૂર છે. લોકોને ઈસુ તરફ દોરવાની જરૂર છે. પણ આજે લોકોને સંસ્થા તરફ, વ્યક્તિઓ તરફ, મંડળી તરફ એ પ્રમાણે ખેંચતાણ થઈ રહેલું છે. બાઇબલ એક જ છે આપણી પાસે. હરેક મંડળીમાં જોવા જાય તો આ જ ભાષાંતર છે, પરંતુ રીત પદ્ધતિને બધું અલગ કરી કાઢેલું છે. આજે વચન કરતાં સેવકના શબ્દને મહત્ત્વ આપવામાં આવે છે. સેવક શું બોલે છે કદાચ બાઇબલના વિપરીત પણ હોઈ શકે છે. એકઠા થાવો અને સમાધાન કરો એવું હશે, પરંતુ અમુક બાબતો એવી આવીને પડી જાય છે કે ત્યાં બાઇબલનું નહીં પણ એવી રીતના સંતો ભક્તોનું ત્યાં નામ આવી જાય છે. એ કંઈ તે પ્રમાણે કરવામાં આવે છે.
તો બાઇબલ શા કામનું? શા માટે બાઇબલને રાખીએ છીએ? બાઇબલને ફોલો નથી કરવું, બાઇબલની વાત નથી સ્વીકારી, તો સેવકની પાછળ દોડ્યા કરો ને, ત્યારે આપણે સારા દેખાઈશું. આ દિવસોમાં જેમ મૂસાએ સર્પને રાનમાં ઊંચો કર્યો, મૂસા પ્રબોધક હતો, જેમ પ્રભુ કહેતા હતા તે પ્રમાણે કરતા હતા, તો આપણે કેમ નથી કરતા એ પ્રમાણે? તે સમયમાં મરકી હતી, આજે નથી મરકી, આજે નથી વ્યસન, આજે નથી પાપ. અહીંયા લોકો એવા પાપમાં પણ પડી ગયા હતા, અને એવા સમયમાં એમના છુટકારને માટે એ પાપમાંથી, શ્રાપમાંથી અને એવા મરણમાંથી છૂટવાને માટે એક રસ્તો હતો કે આને જોઈ તો એ લોકો સાજા થતા હતા. આજે દુનિયામાં કોઈ બીજો વિકલ્પ નથી કે જેને જોઈને આપણે પાપની મુક્તિ પામી શકીએ. સિર્ફ પ્રભુ છે કે જે આપણા પાપોને માટે મરણ પામ્યા. એમના તરફ જોવાથી આપણે સાજા થઈ શકીએ છીએ. આત્મિક તરીકાથી, ભૌતિક તરીકાથી કોઈ પણ રીતે આપણે સાજા થઈએ છીએ. ગરીબાઈમાં આપણે નથી રહેતા. એનો મતલબ એ પણ નથી કે આપણને બહુ બેઠા બેઠા ઘર બેઠા બધું ઓર્ડર આવી જાય એવી રીતના બધું આવી જશે, એવું પણ નથી. પરંતુ પ્રભુમાં સંતોષી જીવન છે, પ્રભુમાં સલામતી છે, અને પ્રભુમાં શાંતિ, પ્રેમ, આનંદ બધું જ છે. તો છતાં જ્યારે આપણે પ્રભુને મહિમા નથી આપતા, પ્રભુનો મહિમા ચોરી લઈએ છીએ, એવા સમયમાં મુસીબતોનો સામનો આપણે કરવો પડે છે. આપણે પોતાની જાતને પૂછીએ કે હું ઈસુને કેટલો ઊંચો કરું છું? આ જગતમાં, મારા કુટુંબમાં, મારા જીવનથી અને મારા રીતભાતથી હું પ્રભુને કેટલો ઊંચો કરું છું? મારી આસપાસના વર્તુળમાં પ્રભુને કેટલો મહિમા મળે છે? મારા થકી પ્રભુ કેટલા મોટા મનાય છે? આપણા મુખો દ્વારા કેટલા મોટા મનાય છે? પોતાની જાતને ચેકિંગ કરવાની જરૂર છે. જો આજે પણ આપણે નથી મહિમા આપી રહ્યા, પોતે લઈ રહ્યા છે, ઈસુના નામમાં ઈસુનો મહિમા આપણે લઈ રહ્યા છે, અફસોસની વાત છે. અને એનો એક દિવસે એવો આવશે કે હેરોદ રાજા કીડાઓથી ખવાઈને મરણ પામ્યો, આપણી પણ દશા થઈ શકે છે. તેથી આપણે પ્રભુના પ્રકોપના ભોગ ન બનીએ. એટલા માટે જ્યાં જ્યાં પ્રભુને ઊંચો કરાવવાની જરૂર છે, ત્યાં આપણે કોઈ પણ જાતના રોકટોક વગર પ્રભુનું નામ બુલંદ મનાવીએ, ઊંચું મનાવીએ, અને એના દ્વારા આપણા પ્રભુની મહિમા અને જય જયકાર થશે. તો જે કામ કરવાને માટે પ્રભુએ આપણને બોલાવ્યા છે એ કામ કરવાની જરૂર છે. જે મના કરેલી છે તે કામ કરવાની જરૂર નથી. આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને તમારું નામ બુલંદ બનાવવાને માટે કૃપા પૂરી પાડો. કદી તમારો મહિમા ચોરી ન જાય, પરંતુ તમને જ ઊંચો મનાવે એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.